ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? આ છે મારા હસબન્ડ. એને સાંજે જ્યુસ પીવા જોવે ને એટલે એ છે ને મિક્સરનું ખાનું બરાબર કરે. સવારમાં છે ને તોડી નાખ્યું બધું. તૂટી જાય તો ગાઈસ કરતા ન આવડે ને તો ન કરાય. કરતા તો બધું આવડે છે. તૂટી જાય હું શું કરું? તમારું ફેસ કેવું લાગે છે જોવે? એ તો જેવું હોય એવું દેખાય ગાઈસ. એવું છે એમ ને? થશે કે નહીં હવે? શું લાગે છે તમને? થશે? નહીં થાય તો આજે જ્યુસ કેમ પીશે મારા હસબન્ડ? ચાલશે જ્યુસ વગર? વેરી સિરિયસ. થયું કે નહીં? થઈ ગયું પાક્કું? અરે જો વાહ, સરસ કરી દીધું એમ ને તારે? જઈને હારા કારીગરને વાર શું લાગે? ઓહો, એવું છે એમ ને? તો પછી કહેતા હતા. કહેતા હતા ને. બધા કે સારું લ્યો, તો હવે સાંજે જ્યુસ તો પીએ છો ને? કાયદે છે પીવાનું તો હોય જ ને. સરસ. થોડીક વાર લાગશે. થોડીક વાર લાગશે. શું લાગે પ્રેશર પાવડર? સાચું. શું બનાવું છે જમવામાં? જે ગાંઠિયાનું શાક પણ હું બનાવીશ. તમે બનાવશો? હો ચાલો વાંધો નહીં, આજે રાજ બનાવશે શાક. આવી જાઓ ગાઈસ શાક બનાવવા. અમે લોકો આવી ગયા છે રસોડામાં અને રાજ બનાવે છે. શું બનાવે? ગાંઠિયાનું શાક. અરે તો વાહ, સૌથી પહેલા આપણે ડુંગળી કાપી લઈએ પહેલા. સરસ. જો આમ તો રસોઈ બનાવતા બહુ મસ્ત આવડે છે મારા હસબન્ડને. કહેતા હતા. હે ને? હા મને કમેન્ટ કરજો ને કોના કોના હસબન્ડ આવી રીતના હેલ્પ કરે છે રસોઈ બનાવવામાં. હે કરે છે ને? સાચું કહેજો. કરતા હોય કોકના ન કરતા હોય. ના તો આ પણ નથી કરતા. તમારું ફેવરિટ શાક બનાવે છે ને એટલે આજે તમને બહુ સારું આવડે છે ને બનાવતા એટલે. એટલે જો હું બનાવું છું અત્યારે પછી હું તને ચખાડીશ. જો વાંધો નહીં. મરચું ખાંડી નાખીએ હવે આપણે. હરખું ખાંડજો. હા તારી કરતા તો સારું આવડે છે. જોઈ લે તો એકદમ ફર્સ્ટ ક્લાસ. આમ જો મને રસોઈ બનાવવા મદદ કરવા આવ્યા છે કે મારું કામ વધારવા? બધું. આમ જોવું હોય તો એકવાર. હવે ગેસ કેવી રીતે ચાલુ થાય? ગેસ શરૂ કરતા નથી આવડતું ને તમે શાક બનાવવા આવ્યા? આવડે તો જો આ છે લાઈટર. હા, આ છે ચા સ્વિચ. શું કહેવાય? સ્વિચ ઓન કરવાની, નહીં થાય. ચાપ પાડવાની. નહીં થયો. થઈ ગયો જો. હવે શું હવે? તમે કેમ વિડીયોમાં આવ્યા? બસ મને મન થયું. તેલ આપો. એક સેકન્ડ. અહીંયા છે તેલ. બધું તમારી જોડે જ છે. પ્રિય પાવડા. પાવડા એટલે શું કહેવાય? હા, પાવલા જ કહેવાય. ગુજરાતી ભાષામાં તો એ જ કહેવાય. ઓકે. જો તમને અમારા આવા વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. એને રાજ? હા અને મારા હસબન્ડ કેવું શાક બનાવે છે એ પણ કોમેન્ટ કરજો. તેલને આપણે થોડીક વાર ગરમ થવા દઈશું. પછી તો આમ મજા આવે. તેલને મજા આવે કે નાખવું. બોલો છે ને? હાવ તેલને મજા આવે ગરમ થઈ. પછી જો આ છે જીરું. સરસ. જીરું આપણે નાખવાનું. છમણી જો જીરું આમ પટફડિયા મારવા મને સમજાવવાનું તેલ આવે. જીરું આપણે થોડુંક નાખી દઈશું. પછી ઓકે. રાઈ નહીં નાખવાની? રાઈ નહીં આમાં રાઈ નહીં આવે. એવું છે? હા રાઈ વિધાઉટ રાઈ. ઓકે. હવે આમાં આપણે થોડી હિંગ નાખીશું તાકી પેટ સાફ રહે હિંગથી. એટલે આપણે હિંગને થોડીક 2 ચમચી હિંગ નાખી દઈએ. હવે એને આપણે ગરમ થવા દઈશું થોડીક. એ આ તીખું થઈ જશે. કાંઈ ના થાય તીખું. કોને ભાવે આની જેમ તીખું શાક? તમે લોકો ક્યાંથી અમારા વિડીયો જોવો છો કોમેન્ટમાં જરૂર કહેજો મને એકવાર.
છાશ ફટાફટ આપણે છાશ નાખી દઈએ. સુગંધ તો મસ્ત આવે હો રાજ. મસ્ત જ આવે. બનાવે છે કોણ? શું નામ છે તમારું? રાજ્યા પરમાર. ઓ એવું છે અમને. હવે ગાઈસ છાશ આપણે નાખી દીધી છે. હવે આપણે મરી મસાલા એડ કરીશું. જેમ કે થોડુંક ધાણા જીરું ઉપરથી નાખી દઈએ આપણે. બરાબર છે. થોડુંક લાલ મરચું એડ જરીક જ, કારણ કે આપણે લસણવાળી ચટણી નાખી છે એટલે. બરાબર છે. મીઠું આપણે અત્યારે નહીં નાખીએ, મીઠું આપણે છેલ્લે નાખીશું. આમની છે ને શાક બનાવવાની રીત કંઈક અલગ જ છે. એકવાર ટ્રાય કરજો બધા. યુનિક એકદમ મસ્ત. એવું છે એમને. હવે આને આપણે થોડુંક આમ છાશને ઉકળવા દઈશું, જેનાથી થોડીક શું છે કે શાકમાં ખટાશ આવે, આમ થોડીક મીઠી લાગે. સરસ. શાક તીખું, મીઠું અને વ્યવસ્થિત હોવું જોઈએ. રાજ શાક બનાવે છે ત્યાં સુધી આપણા દેરને મળતા હું શું કરે છે એ? શું કરે છે વિપુલભાઈ? એવું છે એમને. તો તમારા ભાઈ શાક બનાવે છે? એવું છે એમને. આવો તો એકવાર. ગાંઠિયાનું શાક બની ગયું છે. રાજે બનાવી દીધું છે શાક અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. ચાલો બધા જમવા. ચાલો ગાઈસ, અમે જમી લઈએ. તમે પણ જમી લ્યો. હવે ભૂખ લાગી છે તમને પણ. અમે તો જો બનાવવાનું જો મસ્ત. તો અમે બધા જમી લઈએ. હવે તમે પણ જમી લ્યો. બાય.